टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમારા ખિસ્સા ખાલી કરીને ચીન અને પાકિસ્તાન મોકલવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। આ રૂપિયા આતંકવાદી ગતિવિધિઓમાં વપરાય છે કે નહીં તે એક મોટો તપાસનો વિષય છે, પરંતુ તમારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી ચીન, મ્યાનમાર અને પાકિસ્તાન મોકલવામાં આવતા હોવાની હકીકત સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આરોપીઓની તપાસમાં સામે આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે જે 3 આરોપીઓની ધરપકડ કરી છે તેમાં 2 રાજસ્થાની અને 1 બોટાદનો છે। આ ગેંગ ભારતમાં નકલી બેંક ખાતા ખોલાવતી, ત્યારબાદ ક્રેડિટ કાર્ડ મેળવી અને વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા છેતરપિંડી આચરતી હતી। બેંક એકાઉન્ટ ખોલીને તેમાં ઇન્ટરનેશનલ ગેમિંગ, ફોરેક્સ, હવાલા, સાયબર ફ્રોડ અને ચીટિંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા। ત્યારબાદ USDT દ્વારા તેને દેશ બહાર મોકલવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું, જેમાં રાજસ્થાનની બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું। સુરત ક્રાઇમ બ્રાન્ચે રેલવે સ્ટેશન નજીકથી બિશ્નોઈ ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી અને તેમની પાસેથી મળી આવેલા સ્ક્રીનશોટમાં ચાઇનીઝ ગેંગ સાથેની વાતચીતનો ખુલાસો થયો। તપાસમાં સામે આવ્યું કે આરોપી સાગર અને રામ સ્વરૂપ બંને રાજસ્થાનના રહેવાસી છે। બંને આરોપીઓને કતાર ગામના વરાછા વિસ્તારમાં રહેતા સંજય ગાબુ લોકોના બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડ પૂરા પાડતો હતો। પોલીસે કતારગામ વિસ્તારમાંથી સંજયને પણ ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી 8 મોબાઈલ, 3 ડેબિટ કાર્ડ, 2 સિમ કાર્ડ જપ્ત કર્યા છે। પોલીસે 6 આધાર કાર્ડની ઝેરોક્સ અને 1 ડાયરી જપ્ત કરી છે। આ ઉપરાંત અલગ અલગ ફોનમાંથી થયેલા નાણાકીય બેંક વ્યવહારોના 335 સ્ક્રીનશોટની વિગતો જપ્ત કરાઈ છે। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે બિશ્નોઈ બંધુઓ ચાઇનીઝ તેમજ મ્યાનમારમાં તેમના હેડક્વાર્ટર સુધી સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટની કીટ પૂરી પાડતા હતા અને બેંક એકાઉન્ટમાં જમા થયેલા રૂપિયા ડેબિટ કાર્ડથી ઉપાડી આંગળિયા મારફતે USDT બજાર ભાવ કરતાં ઊંચા ભાવે કન્વર્ટ કરીને મ્યાનમાર, ચાઇના અને પાકિસ્તાન સુધી પહોંચાડતા હતા। આરોપી સાગર બિશ્નોઈ તેમજ રામ સ્વરૂપની પૂછપરછમાં પ્રમોદ બિશ્નોઈ, જ્ઞાન બિશ્નોઈ અને શ્યામ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે। બિશ્નોઈ ગેંગના સભ્યોને સુરતના સંજય સાથે મળીને આખા દેશમાં પોતાનું નેટવર્ક મજબૂત કર્યું હતું। આરોપીઓએ 26 રાજ્યોની 28 બેંકોમાં 194 જેટલા સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા। આરોપીઓ લોકોને પૈસાની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખરીદતા હતા। ત્યારબાદ તેમની પાસેથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવતા અને ઇન્ટરનેટ બેન્કિંગ તેમજ એમપિન જનરેટ કરીને બેંક કીટ એક્ટિવ કરી લેતા હતા। ત્યારબાદ ટેલિગ્રામ એકાઉન્ટમાં ચાઇનીઝ લોકોના ગ્રુપમાં તમામ વિગતો શેર કરતા હતા। છેતરપિંડીના તમામ રૂપિયા આ બેંક એકાઉન્ટમાં જમા થતા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 70 કરોડથી વધુ રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થયા છે। લોકોને છેતરવાનું આ નેટવર્ક કેટલું ખતરનાક છે તેનો અંદાજો તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે દેશના 26 રાજ્યોમાં સાયબર ફ્રોડની 508 ફરિયાદો નોંધાયેલી છે। સુરતમાં આ આરોપીઓ કયા પ્રકારની મોડેસ ઓપરેન્ડી અપનાવતા હતા તે પોલીસ પાસેથી જ જાણી લઈએ। આ લોકોની પૂછપરછ કરતા આ બંને ફલોદી રાજસ્થાનના રહેવાસી છે। રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કીટો, ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા। આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા। રાજસ્થાન ખાતે લઈ જઈ આ લોકો આમાંથી પૈસા છે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિશ્નોઈ બંને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના અને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા। ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા। આ લોકોના એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા, એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી, આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિથડ્રો કરતા હતા। પોલીસની તપાસ દરમિયાન એવી પણ વિગતો સામે આવી છે કે આરોપીઓ સામે નોંધાયેલી 194માંથી 63 ફરિયાદો ફક્ત ગુજરાતમાં જ નોંધાઈ છે।
ક્રાઇમ બ્રાન્ચમાં સામે આવ્યું છે કે આરોપીઓ ભારતના અલગ અલગ રાજ્યમાં જઈ સહ આરોપી પ્રમોદ સાથે સંકલનમાં રહેતા હતા. તેઓ કેવી રીતે આખું નેટવર્ક ચલાવતા હતા તે જાણવું પણ જરૂરી છે. આરોપીઓ 8 થી 10,000 રૂપિયામાં એક બેંક કીટ ખરીદતા હતા. એટલે કે કોઈ સામાન્ય વ્યક્તિને રૂપિયાની લાલચ આપીને તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. બેંક એકાઉન્ટ ઉપરાંત સિમ કાર્ડ પણ તેમની પાસેથી લેતા હતા. ત્યારબાદ તે 25 થી 30,000 રૂપિયામાં આ કીટ પ્રમોદ મારફતે આરોપી જ્ઞાન અને શ્યામ બિશ્નોઈને આપતા હતા. શ્યામ અને જ્ઞાનના કહેવાથી આરોપી બેંક એકાઉન્ટમાં આવેલા રૂપિયા એટીએમમાંથી ઉપાડી લેતા હતા. બાદમાં પાવડા, શિરોહી અને જોધપુરમાં આવેલી આંગળીયા પેઢીમાં રોકડા રૂપિયા જમા કરાવતા હતા અને નાણાં બજારમાં જે કિંમત હોય તેના કરતાં ઊંચી કિંમતે રૂપિયાને USDTમાં કન્વર્ટ કરતા હતા. ત્યારબાદ આ USDT ફાઇનાન્સ એપ્લિકેશન મારફતે ચીનમાં રહેલા લોકોના વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા. આરોપી પાસેથી જે ટેલિગ્રામ એકાઉન્ટ મળ્યું છે તેની તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપી વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને ચીન અને મ્યાનમારમાં રહેલા માસ્ટરમાઇન્ડ સાથે વાતચીત કરતા હતા. ચીનમાં રહેલા લોકો પોતાનું નેટવર્ક મ્યાનમારમાં ઓપરેટ કરતા હતા અને ત્યાંથી તેઓ પોતાનું હેડક્વાર્ટર પાકિસ્તાનમાં ખસેડવાની વાત કરતા હતા. તેનો ખુલાસો ચેટિંગના સ્ક્રીનશોટ પરથી થયો છે, જેને લઈ પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળો. અને આમના ઉપર 500 થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે, જેમાં 60 થી વધુ ગુજરાતની ફરિયાદી છે અને અંદાજે 50-60 કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે. અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર, કંબોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળે આવે છે. એમની ચેટ કરી અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે મ્યાનમાર, બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે. એવા મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. જ્યારે દેશના રૂપિયા પાકિસ્તાન સુધી પહોંચતા હોય ત્યારે આ રૂપિયા કોઈ આતંકવાદની ગતિવિધિમાં તો નથી વપરાતા અને આતંકીઓ ક્યાંક આપણા જ રૂપિયાનો ઉપયોગ આપણને મારવા માટે તો નથી કરી રહ્યા અને તે પણ એક સૌથી મોટો સવાલ છે અને તપાસનો વિષય પણ છે. આરોપીઓ કપડાં ખરીદીને પણ તેના રૂપિયા પાછા મેળવવાના કારનામા કરતા હતા. પોલીસને આરોપીઓ પાસેથી 2.5 લાખ રૂપિયાના કપડાં સહિત બીજો સામાન મળી આવ્યો છે. જે બાબતે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ ભારતના અલગ અલગ શહેરમાં મોટા પ્રમાણમાં પૈસાથી વસ્તુની ખરીદી કરતા હતા. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરતા અને પછી કપડાં ડેમેજ કરીને જે તે કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કરી ટ્વિટર અને ફેસબુક પર કંપની વિરુદ્ધ ફરિયાદ કરવાની ધમકી આપતા હતા અને કંપની પાસેથી પોતાના ખાતામાં રિફંડ મેળવતા હતા અને સામાન કરતા પરત ન આપીને સિમ કાર્ડ બંધ કરી દેતા હતા. આરોપીઓ કપડાં સહિતનો સામાન બિલ સાથે અડધા ભાવે વેચી દેતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ આ રીતે 5 થી વધુ કંપનીઓ સાથે ઠગાઈ આચરી છે. આરોપીઓની તપાસ દરમિયાન હજુ પણ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે, કારણ કે કૌભાંડના તાર છેક ચીન અને પાકિસ્તાન સુધી લંબાયેલા છે અને બંને દેશ ભારતના સૌથી મોટા દુશ્મન છે.